આજ તો સવારમાં પતિદેવને મેં કોફી અને ટોસ્ટનો નાસ્તો કરાવી દીધો હતો. એમની જ ઈચ્છા હતી. મેં કીધું તો એમને કે મારો મિલ્ક શેક તમે પી લો, પણ એમની ઈચ્છા નથી. તો પછી હું તો બેઠી જ હતી. અને પછી આપણું પેટ એટલામાં તો ભરાતું નથી. તમે ત્રણેય દેરાણી જેઠાણી બેસી ગયું. પતિદેવ જાય પછી અમારું આ કામ હોય, કલાકખંડ મેળાવો કરવાનો. સવારના બધા કામકાજ પતાવ્યા, નાસ્તા કર્યા, અને હવે આપણે બનાવશું રસોઈ. તો રસોઈમાં આજે બનશે પાલક બટેકા. ઘણા ટાઈમ પછી હું બનાવું છું. અને જો બપોરની રસોઈમાં સરસ મજાની બધી રસોઈ હતી. તનુભાભી બનાવ્યા હતા ખારી ભાત, મેણાની રાણીએ ચણા અને દૂધીનું શાક. અને આજે મારા પાર્લરમાં એક એવા કસ્ટમર હતા ને, એક નવી જોબ મળી છે એમને. તો એ ટીવીમાં આવતા હતા. તો મને કે દીદી હાલો હું તમને યુટ્યુબમાં બતાવું કે તમે મને જોજો. તો તમે બધા પણ જોજો કે આ ન્યૂઝમાં આવી રીતે આવે છે. તો પૂનમબેન એમનું નામ છે. તો બસ મેં પણ એમનો વિડીયોઝ બધા જોયા કર્યા. મેં તો સારું ચલો તમને સરસ મજાની જોબ મળી ગઈ. પાર્લરનું કામકાજ પતાવ્યું. કાલે 1 2 3 આઈ થિંક 3 4 કસ્ટમર હતા જેનું કામ પતાવ્યું. પછી સાંજના મેં ડુંગળી બટેકાનું શાક, ખીચડી, રોટલી અને બધાએ ભેગા બેસીને જમ્યા કર્યા. પછી વળી પાછા એક કસ્ટમર હતા જેમની મને આઈનિંગ હતી ખાલી. તો કાંઈક 8:30 આઈ થિંક 9 વાગતા હતા. અને મેં એમને આ બેસ્ટ રિઝલ્ટ આપ્યો. તો વળી પાછી થોડી કસ્ટમર આવે છે. તો હું પણ મારું કામકાજ મેનેજ કરી અને એમને બધું કામ કરી દઉં છું. તો તમને કેવું લાગે મારું કામ કહેજો.